સમાચાર સામે આવી રહ્યા છે ધાનેરાથી, જેમાં ધાનેરા પુલ પરનો સર્વિસ રોડ માથાનો દુખાવો બન્યો છે। તો ધાનેરા પુલનો સર્વિસ રોડ માથાનો દુખાવો બન્યો છે। એક બાજુ હાઈવે બંધ અને બીજી બાજુ ખાડા રાજ જોવા મળ્યું છે। સર્વિસ રોડ ઉપર અડધા ફૂટ જેટલા અનેક ખાડાઓ પડ્યા છે। લોકો હેરાન પરેશાન થયા છે। વાહનોને વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે। ખાડાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સ્કૂલના વિદ્યાર્થીઓ પણ પુલના પાળીએ ચાલવા મજબૂર બન્યા છે। સર્વિસ રોડ ઉપર દરરોજ 3000 વિદ્યાર્થીઓની અવરજવર રહેતી હોય છે। આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે, જે મોટી મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ આ જે ખાડાઓ પડ્યા છે રોડ રસ્તા ઉપર, તેના કારણે રાહદારીઓ તો પરેશાન થયા છે, પરંતુ વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। ખાડાના કારણે વાહન ચાલકો પરેશાન થયા છે। સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી ફોન લાઈન પર જોડાયા છે। જી, ધાનેરા પુલ પરનો જે સર્વિસ રોડ છે માથાના દુખાવો સમાન બન્યો છે, કારણ કે મસમોટા ખાડાઓ પડ્યા છે। લોકો હેરાન પરેશાન થયા છે। તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી। શું વિગતો? સ્મિતા, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ધાનેરા જે રેલવે પુલ બનાવવામાં આવેલો છે, પુલના છેડે ક્યાંક ને ક્યાંક સર્વિસ રોડ આવેલો છે। સર્વિસ રોડ છેલ્લા 1 વર્ષથી માથાના દુખાવા સમાન બન્યો છે। હાઈવે એક બાજુ બંધ છે ને બીજી બાજુ ખાડા રાજ જોવા મળી રહ્યું છે, જેને કારણે અનેક લોકોને, વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। સર્વિસ રોડ ઉપર અડધા ફૂટ જેટલા ખાડા પડતા વાહન ચાલકો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે। એવા મહત્વની વાત એ છે કે આ સર્વિસ રોડ છે ધાનેરાના અંદર પ્રવેશ કરવાનો મુખ્ય માર્ગ છે, અને આ બે સર્વિસ રોડથી સ્કૂલના બાળકો ક્યાંક ને ક્યાંક પાણીના જે ખાડા છે એ ખાડાથી બચવા માટે પુલના પાળીએ ચાલવા માટે મજબૂર બન્યા છે। આ સર્વિસ રોડ ઉપર દરરોજ લગભગ 3000 કરતા વધારે વિદ્યાર્થીઓની અવર જવર સામે આવી રહી છે। પાલિકા અને હાઈવે ઓથોરિટીના વિવાદમાં આ જે રસ્તો છે સર્વિસ રોડ એક ખાડામાં ગયો હોય એવું લાગી રહ્યું છે। સર્વિસ રોડ ઉપર દરરોજ અનેક રાજકીય આગેવાનો અને ઉચ્ચ અધિકારીઓની અવર જવર છે, છતાં પણ હજુ સુધી 1 વર્ષ સુધી આ બાબતને લઈને કશું પગલાં લેવાયા નથી। આ બાબતને લઈને જે ધાનેરાના સ્થાનિક નાગરિકો છે એમને વારંવાર રજૂઆતો કરી હતી, આંદોલનો કર્યા હતા, ધરણા ઉપર બેઠા હતા, પણ હજુ સુધી ક્યાંક ને ક્યાંક આ રોડ ન બનતા અહીંયા લોકોમાં પણ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે, અને આ નિષ્ઠુર તંત્રની બેકાળજી સામે આવી રહી છે। જી સ્મિતા, બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર। તો કમરના મણકા તૂટી જાય એવા ખાડાઓ આ જોવા મળી રહ્યા છે। લોકો હેરાન પરેશાન થયા છે। ખાડાઓમાં વરસાદી પાણી ભરાયા છે।